ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસનું વચન છે, કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પર તે તેમને આપે છે. સારા દાન આપી જાણે છે એવું પણ વાંચીએ છીએ. ભલું કરનાર ઈશ્વર છે એવું પણ વાંચીએ છીએ. અને આપણે એવું પણ વાંચીએ છીએ તેઓ મનુષ્ય સ્વભાવના નથી કે બોલીને ફરી જાય. તેઓ જે કહે છે એ પ્રમાણે બન્યા વગર થયા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા વખતથી આપણે બધા ક્રિસમસના દિવસની રાહ જોઈ રહ્યા છે, નહીં? જેવા માસમાં પ્રવેશ કર્યા, રોજે રોજ અલગ અલગ રીતે આપણે આનંદ કરી રહ્યા છે, કેરલ્સમાં જઈ રહ્યા છે, બીજાઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે, ઘરોને ડેકોરેટ કરી રહ્યા છે, સારામાં સારા મિષ્ટાન ભોજન, કેક, બિસ્કિટ, ચોકલેટ્સ બધું રાખીને તૈયારીઓ કરી રહ્યા છે. વાલા મિત્રો, ઘરને સરસ ચોખ્ખું કરીને સુવ્યવસ્થિત કરી રહ્યા છે, ડેકોરેશન, શણગાર કરી રહ્યા છે, તારો લગાવી રહ્યા છે. ઘણા બધા કાર્યોમાં તમે અને હું આ સમય દરમિયાન વ્યસ્ત હોઈશું અને ખરેખર આનંદની બાબતો છે. આપણા ઉદ્ધારક તારનાર આપણા માટે જન્મ્યા અને એના આનંદના ભાગરૂપે આપણે બધી તૈયારીઓ કરે છે. પ્રભુ તમને આશીર્વાદ આપો અને પ્રભુ તમારા સર્વ હૃદયના ભાવોને નોંધમાં લઈને તેનો આશીર્વાદ આપો. જેમ પાઉલ કે સદા આનંદ કરો, અને એમ જે આનંદ માટે તમે પ્રભુની સાથે પ્રભુની પાછળ ચાલી રહ્યા છો અને આનંદ કરી રહ્યા છો પ્રભુમાં, પ્રભુ તમને એનો મોટો આશીર્વાદ આપો. પણ વાલા મિત્રો, સાંજના સમયે એવું પણ તમને કહેવા માગું છું કે ઘણા એવા લોકો છે કે જેમને આપણી બહુ જરૂર છે. ઘણા બધા લોકો હજી પણ એવા છે જેમના ઘરમાં એક ટંકનું ભોજન નથી. ઘણા એવા લોકો છે જેમના શરીર પર વ્યવસ્થિત કપડાં નથી, અને ઘણા એવા પણ છે જેમના ઘરો પર છત નથી. ઘણા એવા લોકો પણ છે આજે સાંજે કે જેમની પાસે દવા લાવવાના નાણાં નથી. ઘણા લોકો એવા છે જેમની ઘણા બધા વખતથી કોઈ મુલાકાત લીધી નથી, એકલા પડી ગયા છે, નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે. નાણાંનો અભાવ છે, જોબ નથી, ઉંમરના લીધે પ્રશ્નો છે, કદાચ કોઈ તડ છોડી દીધા છે, ભૂલ થઈ ગઈ છે, કોઈ માફ કરવા તૈયાર નથી. પ્રભુ એવા સર્વ લોકો માટે મદદ મોકલે નહીં. તેના માટે આપણા જેવા ઘણા બધા લોકોની જરૂર છે. કદાચ તમે એનું એટલા બધા સક્ષમ નથી કે બીજાઓને બધી બહુ રીતે આપણે મદદ કરીએ, પણ આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. અને ચોક્કસ ઘણા બધા આજે પણ એવા લોકો છે, પ્રભુ એમના દ્વારા ઘણા બધા લોકોનો ઉપયોગ કરીને ઘણા બધા લોકો સુધી સહાય અને મદદ મોકલવામાં આવે છે, નહીં? હાલેલુયા. અમે એવું જોયું છે કે જ્યારે આપણે ક્રિસમસના દિવસોમાં જે કંઈ ભેટ સોગાદો લઈને આપણે બીજાઓની પાસે જઈએ છીએ, ત્યારે તેમના આનંદનો કોઈ પાર રહેતો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ તેમના આનંદનો કોઈ પાર રહેતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર ભલા મિત્રો, તમે અને હું જેઓની પાસે એવું હૃદય છે જે આપણને પ્રભુએ આપેલું છે કે જેમાં બીજા ઉપર દયા પણ છે, માયાળુપણું છે એને, અને બીજાઓને મદદ કરવાની ભાવના પણ છે. ચોક્કસ આપણે માણસો છે, ઘણીવાર આપણે ભૂલો કરી બેસીએ છીએ, પણ વાલા મિત્ર, આપણે સજાગ બનીએ. હજી પણ કૃપાનો વખત છે, નહીં? એવા પણ પાપ છે કે જે
માફ કરવામાં નહીં આવે, પવિત્ર આત્માની વિરુદ્ધ બોલવામાં. અને એવું પણ પાપ છે કે જે મરણકારક નથી. પણ જે પણ હોય, આપણે કંઈ પણ હવે ખરાબ ના કરીએ. આપણા જીવનમાં આપણે વધારે સજાગ બનીએ, સતર્ક બનીએ, શુદ્ધ રહીએ. અને જેમ ઈશ્વરે આપણને જીવન આપ્યું છે એ જીવનમાં આપણે પ્રભુની પાછળ પોતે ઈમાનદારીથી ચાલીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એમ આપણી પ્રાર્થનાઓ આપણા મુખમાંથી જ્યારે જ્યારે નીકળે ત્યારે બીજા માટે તે આશીર્વાદનું કારણ બની જાય. હાલેલુયા. ગયા વર્ષની આ વાત છે. એક બહેનના ઘરમાં ચોખા ખતમ થઈ ગયા હતા અને નાનું પરિવાર, 4 જણનું. બાળકો અભ્યાસ કરે, પતિ પત્ની બંને નાની મોટી જોબ કરે. પણ આપણે જાણીએ છીએ કે આજના જમાનામાં પૂરતી આવક ન હોય તો કેવી તકલીફ પડે નહીં. અને બહેનનો ફોન આવ્યો હતો મારા પર કે પ્રાર્થના કરજો, અમુક વસ્તુઓની તેમને જરૂરિયાત છે. અને તેઓની પણ પ્રાર્થના હોતી પ્રભુની આગળ. અને જ્યારે પ્રાર્થનાઓ એ બહેન માટે થવા લાગી, પ્રાર્થના કરવામાં આવી, વિશ્વાસ કરવામાં આવ્યો. અને તેમના ગામથી તેમની માતાનો ફોન આવ્યો કે છે તું તારા ગામમાં આવ, તારા ઘેરથી, તારી સાસરીમાંથી તારા ઘરે આવ. અહીંયા આગળ તારો ચોખાનો ભાગ રાખ્યો છે. કેમ કે ઘણા બધા લોકો ચોખા વેચવા માટે આવ્યા હતા અને એમાં તારો પણ ભાગ રાખેલો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બેનનો એ દિવસ નીકળવાનો હતો. તેમણે કહ્યું કે એમની પાસે ફક્ત એક નાની રકમ હતી જેમાં એ પોતે જઈ શકે, એમના ગામ, કે એમના પતિ નોકરી પર જઈ શકે, કે એમના બાળકો સ્કૂલમાં જઈ શકે. એવી દુવિધાઓ વચ્ચે તેઓ એ ચોખાને લેવાના માટે ગયા. ભલા મિત્રો, પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું છે. તમે અનુફળ દઈને દૂધના પાર્લર સુધી જેને દૂધ લાવે છે, અનાજની દુકાનોમાં થઈને વસ્તુઓ ખરીદી લાવીએ છે, કપડાની દુકાનમાં જઈને કપડાં લઈ આવીએ છે. પણ હજી આજે પણ, હમણાં પણ, અત્યારે પણ એવા ઘણા બધા લોકો છે કે જેમને વિચારવું પડે છે. એક સમય મારે પણ એવો હતો. આવા ક્રિસમસના સમયમાં જ્યારે મારી દીકરી મને કહેતી ત્યારે મને કહેતો, બેટા કોઈ પણ એક વસ્તુ પોસિબલ છે, એ પણ તારી ઈચ્છા પ્રમાણે નહીં, તારા બજેટ પ્રમાણે નહીં, પણ મારા પ્રમાણે. જ્યારે હું જોબ કરતો હતો, જૂના જીવનમાં જીવતો હતો, એટલે મને ખબર છે કે એક ઘર ચલાવવા માટે સવારથી, મોર્નિંગથી લઈ અને રાત્રે બિછાના પર જઈએ ત્યાં સુધી કેટલી બધી અગત્યતા હોય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો તમને પ્રભુએ કંઈક આપ્યું હોય, સારું હોય, વધારે હોય, તો બીજાઓ સાથે વહેંચજો. હું તમને સાચે જ કહું છું, પ્રભુ તમને ખોટ નહીં પડવા દે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ અને એવા લોકો માટે મધ્યસ્થતા કરીએ કે જેઓ ક્રિસમસનો આનંદમાં પ્રવેશ કરી ચૂક્યા છે, પણ ક્રિસમસ માટે તેમની પાસે, તેમના બાળકો માટે કંઈ પણ સારું નથી. તેમના ઘરમાં કંઈ પણ એવું નથી કે જેના દ્વારા તેઓ પોતાની ભૂખને સંતોષી શકે, પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ પ્રભુ. સાંજના સમયમાં તમારી આગળ નમ્યા છે પ્રભુ. તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે નમ્યા છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ. જેમાં આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો, તેમજ આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. જેમ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણીની અગત્યતા છે પ્રભુ, તેમ તમે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જે વિશ્વાસના ઘરના છે, વિશ્વાસુ ભાઈ બહેનો છે, તમે તેમની સાથે રહો, તમે તેમની સંભાળ લો, તમે તેમની કાળજી લો. અને પ્રભુ, તેમના ઘરની અછતોને તમે દૂર કરો, તેમની સમસ્યાઓનું તમે નિવારણ કરો, તેમની જોબને તમે આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરો. જે કંઈ દુઃખનું કારણ હોય, પ્રસંગ હોય, દુઃખની બાબતો હોય પ્રભુ, તમે એને દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરતા પ્રભુ તમારી સમક્ષ નમી જઈએ છીએ પ્રભુ. જે વાલાઓ તમને મળવા આવ્યા છે એમના માટે મધ્યસ્થતા કરીએ છીએ. જેમ આખો દિવસ તમે એમને સંભાળે, એમ આગળના સમયમાં પણ તમે એમની સાથે રહો, તેમના હૃદયની ઈચ્છા પૂરી કરો. જે કંઈ વાનાની તેમની જરૂરિયાત છે, હમણાં જ પ્રભુ તમે એને નોંધમાં લો એવી પ્રાર્થના કરીએ છીએ. આ પણ આ મિનિટ સુધીમાં પ્રભુ અમે જે ભૂલો કરી છે, પાપ થયા છે, એને માફ કરવા માટે વિનંતી કરી છે. એટલા માટે પ્રભુ આગળના સમયમાં પ્રભુ અમારા આશીર્વાદો રોકાય નહીં. અને પ્રભુ અમે તમારામાં મજબૂત બનીને, સ્ટ્રોંગ થઈને, વિશ્વાસથી તમારી પાછળ ચાલી શકીએ એવું થવા દો પ્રભુ. દરેક વિશ્વાસના ઘરોની તમે મુલાકાત લેજો. તેમના અન્નના ભંડારોને તમે આશીર્વાદિત કરજો. તેમના કોઠારો પ્રભુ ભરેલા રહે. તેમના ઘરમાં આવતો ઉજાસને, પ્રકાશને, પાણીને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ એ ઘરની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ગેરમાર્ગે દોરાયા છે, વ્યભિચારમાં છે, દારૂ પી રહ્યા છે, જાત જાતના નશાઓ છે, ખરાબ સંગમાં છે, સોબતોમાં છે, પ્રભુ તમે તેમનો બચાવ કરજો પ્રભુ. તેમના આત્મા નાશમાં ન જાય. પસ્તાવ હૃદય આપજો પ્રભુ. ઓડિયો, વિડીયો, યુટ્યુબ, ફેસબુકની લિંક દ્વારા પ્રભુ, વોટ્સઅપ દ્વારા પ્રભુ, અમારી નાની સેવા દ્વારા તેમના હૃદયોને બદલી નાખજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવે છે, તેમના પર તમારો રક્તનો છંટકાવ લઈએ છીએ પ્રભુ. અને તમે તેમને સાજા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારા બાળકોને માટે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ પિતા. તેમના શરીરોમાં જે જીવલેણ રોગોનું નિદાન થયું છે, અમારા પપ્પાની જેમ કેન્સર છે પ્રભુ, એમાંથી પણ તમે તેમને સાજા કરજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી કરજો,
દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપે છે તેમાં તેમને પાસ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો તેમને પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. અને ખાસ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના રોગો, માનસિક રોગો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. જે કંઈ કોર્ટ કેસ, FIR ખોટા તોમતો તેમના પર મૂકવામાં આવ્યા છે, તમે એને ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો, સાંભળનારને આશીર્વાદ આપો. સાંભળે છે, વિશ્વાસ કરે છે, મોકલે છે બીજાને, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો રાજા. અને પ્રભુ અમારી જેમ જે કઈ વ્યક્તિગત સેવાઓ કરી રહ્યા છે પ્રભુ, બધાની અમારી સેવાઓની તમે નોંધ લેજો, કદર કરજો પ્રભુ. અને અમારા ઘરોનું તમે ભરણ પોષણ કરજો અને મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. દિવસ દરમિયાન જે કંઈ ભૂલો ગુના થયા છે એને માફ કરો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. અને પ્રભુ આગળના સમયની બધી જરૂરિયાત પૂરી પાડજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેણ તક આપજો માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.